टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થતાં તંત્ર એલર્ટ મોડમાં છે। ધાનેરાની રેલ નદીના કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને લઈને કલેક્ટર સાથે ખાસ વાતચીત કરી, જેમાં જિલ્લામાં 14 કંટ્રોલ રૂમ કાર્યરત હોવાનું કલેક્ટરે જણાવ્યું। તો સાથે જ 18 જેટલા રસ્તા ધોવાતા ડાયવર્ઝન અપાયું છે। વરસાદને કારણે કોઈ જાનહાનિ નથી થઈ। લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। નગરપાલિકાઓ, એસટીઆરએફ અને જીબીની ટીમો કામે લાગી ચૂકી છે। બનાસકાંઠામાં જે ભારે વરસાદ થયો ને જેને કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ સર્જાઈ, તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓમાંથી જે પ્રકારે તંત્રએ પણ વ્યવસ્થાઓ ગોઠવી છે, ત્યારે આપણી સાથે છે જિલ્લા કલેક્ટર, તેમની સાથે વાત કરીશું। સાહેબ, ખાસ કરીને આજે વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પણ ઊભી થઈ હતી અને ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાઓ પણ કરાઈ હતી। કયા પ્રકારની વ્યવસ્થાઓ હતી? ગઈકાલ રાતથી બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે। ખાસ કરીને વડગામ, ધાનેરા, દાંતીવાડા, પાલનપુર, થોડા ઘણા અંશે અમીરગઢ અને દિશામાં પણ ભારે વરસાદનું પ્રમાણ રહ્યું છે। ભારે વરસાદને અનુલક્ષીને આ જે 6 તાલુકાઓ છે તેમાં આજરોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટેની પણ સૂચના આપવામાં આવેલી છે। આ ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ તથા તમામ 14 કંટ્રોલ રૂમમાં તમામ ટીમો કાર્યરત છે। જે જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો મળી હતી ત્યાં પણ પાણી ભરાવાની જે સોલ્યુશન છે એ તરત જ ટીમોને મોકલીને લાવવામાં આવ્યું છે। ખાસ કરીને ધાનેરા તાલુકાની જે રેલ નદી છે એમાં લાંબા સમય બાદ પાણી આવેલું છે। આથી ત્યાં આગળ જે નદી કાંઠાના વિસ્તારો છે એ તમામ જે ગામો છે એમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। અતિભારે વરસાદના લીધે જિલ્લાના 18 કરતાં પણ વધારે રસ્તાઓ બંધ થયેલા છે। તમામ માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરી ઓવરટોપિંગના કારણે આ રસ્તાઓ ઉપર કોઈ નાગરિક જાય નહીં તે માટે તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। હાલમાં જે વરસાદનું પ્રમાણ છે એ ધીમું પડ્યું છે, આથી પરિસ્થિતિ કંટ્રોલમાં છે। આમ છતાં તમામ જે નાગરિકો છે એમને સાવચેત રહેવા માટે, ઓવરટોપિંગના જે રસ્તાઓ છે એના ઉપર બિનજરૂરી સાહસ ન કરવા માટે અને જે નદી કાંઠાના વિસ્તાર છે ત્યાં નજીક ન જવા માટે સૌ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે। તો ખાસ કરીને હજુ પણ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની, ત્યારે જિલ્લા પ્રશાસને પણ જે પ્રકારે વરસાદને લઈને તેને નિકાલ માટેની વ્યવસ્થાઓ ગોઠવી હતી, ત્યારે નદી કાંઠાના જે વિસ્તારો છે તેના ગામોને પણ એલર્ટ કરાયા છે અને વરસાદી પાણીથી અથવા તો ભારે વરસાદથી સાવચેત રહેવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ પણ કરાઈ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।